હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો તમે બધા દોસ્તો મજામાં દેશો. સ્વાગત છે દોસ્તો આપણો એક નવા વિડીયોની અંદર. તો આજે દોસ્તો હું તમને ડ્રેસની સિલાઈ આપણે કઈ રીતે કરવી એ લઈને આવી ગયો છું તમારા માટે સ્પેશિયલ વિડીયો. જો દોસ્તો તમારે કોઈ પણ જગ્યાએ ડ્રેસ ફિટિંગ કરવામાં કંઈ તકલીફ પડતી હોય તો મૂંઝાતા નહીં. આજે હું તેનું સોલ્યુશન લઈને આવી ગયો છું. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ ડ્રેસની સિલાઈ. તો સૌથી પહેલાં તો મિત્રો જે આપણા ડ્રેસ છે તો આપણે આગળનો ભાગ લઈ લીધો છે. અને મિત્રો આપણે આની અંદર જે ગળામાં છે તો આપણે ગળાની અંદર આપણે પાઇપિંગ મૂકી અને આપણું ગળું બનાવવાનું છે. તો આપણે પાઇપિંગ મૂકી અને ગળું બનાવીએ. હવે મિત્રો જે આપણે ગળું બનાવવાનું છે તો આપણે ગળું છે તો આપણે આ રીતે દોરી પાઇપિંગ આની અંદર બનાવી લીધી છે. અને હવે આપણે મિત્રો જે આ અહીંયા છે તો અહીંયાથી આપણે જે આ રીતે ગળાની અંદર આપણે પાઇપિંગ મૂકવાની છે. અને આજનું જે દોસ્તો સિલાઈ છે હું તમને એકદમ સિમ્પલ અને સરળ રીતે શીખવાડી, જેથી કરીને બધા લોકોને દોસ્તો આવડી જાય. તો આ રીતે મિત્રો આપણે જે ગળાની અંદર પાઇપિંગ છે એ આ રીતે આપણે આની અંદર મૂકી દેવાની છે. તો અહીંયાથી મિત્રો આપણે આ રીતે પાઇપિંગ મૂકી દેવાની છે. અને હવે આપણે આ જે સીધું કટિંગ કરેલું છે તો આ કટિંગ પ્રમાણે આપણે નીચે સુધી પણ પાઇપિંગ આ રીતે લઈ લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે જે પાઇપિંગ છે તો આપણે આ રીતે પાઇપિંગને લગાવી લઈશું. તો અહીંયાથી મિત્રો આપણે જે પાઇપિંગ લગાવી ત્યારે આ રીતે આપણે કરી અને એક ટાંકી આ રીતે મારી લઈશું, જેથી કરીને આપણે પાઇપિંગ છે એ વ્યવસ્થિત રીતે ત્યાંથી પલટી શકે. તો આ રીતે મિત્રો આપણે પાઇપિંગ ગળાની અંદર લગાવી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે જે ગળું છે એ આપણે પાઇપિંગથી સરસ મજાનું એવું ગળું આજનું બનવાનું છે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો. તો કમ્પ્લીટ મિત્રો આપણે પાઇપિંગ છે એ કમ્પ્લીટ લાગી ગઈ છે. હવે મિત્રો જે આપણું ગળું છે તો ગળાનું જે આ ભાગ છે તો અહીંયાથી આપણે વચ્ચે પાઇપિંગને આ રીતે સીધી કરી અને વચ્ચે કટ આપી દઈશું. તો અહીંયા આપણે આ રીતે એક કટ આપી દેવાનો છે. તો આ રીતે મિત્રો આપણે જે ગળાનો છે કટ આપી દઈશું. અને હવે મિત્રો જે આપણા ગળું છે રાઉન્ડ ત્યાં આપણે નાના નાના કટ આપી દઈશું, જેથી કરીને આપણું ગળું છે એ એકદમ સરસ રીતે પલટી જાય. તો આ રીતે મિત્રો આપણે કટ આપી દીધા છે. હવે મિત્રો આપણે કમ્પ્લીટ પાઇપિંગ ગળાની અંદર લાગી ગઈ છે. તો હવે આપણે જે પાઇપિંગ છે તો આપણે આ રીતે આને પાકી વાળી લઈશું. તો આ રીતે મિત્રો આપણે પાકી વાળતી જવાની છે અને આપણે આની ઉપર સિલાઈ મારતી જવાની છે. તો ચાલો મિત્રો હવે આપણે ગળું છે તો આપણે ગળું પહેલાં બનાવી લઈએ. તો આ રીતે મિત્રો આપણે જે પાઇપિંગ છે એને આ રીતે પાકી વાળતી જવાની છે. તો આ રીતે મિત્રો આપણે પાઇપિંગ વાળી અને આપણું જે ગળું છે એ આપણે તૈયાર કરી લેવાનું. વિડીયો મિત્રો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો મિત્રો લાઇક કરજો, શેર કરજો. અને આ મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો અહીંયા મિત્રો જે આપણે છે તો ત્યાં આ રીતે આપણે નાના નાના કટ આપી દઈશું, જેથી કરીને આપણું ગળું છે એ વ્યવસ્થિત રીતે પલટી જાય. તો આ રીતે મિત્રો આપણું જે ગળું છે તો આપણે આ રીતે પાઇપિંગને વ્યવસ્થિત કરી અને આ રીતે આપણે પલટાવી લેવાની છે. અને અહીંયા આપણે જે પાઇપિંગનું કપડું છે ત્યાં આપણે એક શેકો આપી દઈશું. તો આ રીતે મિત્રો આપણું જે ગળું છે એ આપણે આ રીતે પલટી મારી લેવાની છે. વિડીયોની અંદર દોસ્તો કોઈ પણ જગ્યાએ તમને કંઈ સમજણમાં ન આવે તો મને કોમેન્ટ કરજો, જેથી કરીને દોસ્તો હું તમને વ્યવસ્થિત રીતે સમજાવી શકું. તો આ રીતે મિત્રો જે આપણે પાઇપિંગ છે તો આપણે આ પાઇપિંગને વાળી અને આપણું ગળું તૈયાર કરી લેવાનું. અને આજનો ડ્રેસ છે દોસ્તો એકદમ સિમ્પલ અને સરળ રીતે હું તમને શીખવાડીશ. તો કમ્પ્લીટ દોસ્તો આપણે જે પાઇપિંગ છે આપણે પાઇપિંગને કમ્પ્લીટ વાળી લીધી છે. અને હવે મિત્રો જે આપણો ગળું છે તો અહીંયા આપણે એક કાપડને ટુકડો મૂકી દઈશું, જેથી કરીને આપણું આ જે ગળું છે એ આપણું ગળું પેક થઈ જાય. તો હવે મિત્રો આપણે જે કાપડ છે તો આપણે કાપડને બંને બાજુ વાળી લીધેલું છે. તો હવે આ રીતે રાખી અને હવે આપણે આની ઉપર સિલાઈ મારી લઈશું. તો આ રીતે આપણે રાખી અને અહીંયાથી આપણે ધારીની સિલાઈ મારી લેવાની છે. આપણે નીચે પટ્ટી નીચે રાખવાની છે અને આપણે ઉપરનો ભાગ આગળનો ફ્રન્ટ છે ઉપર રાખી અને આ રીતે વ્યવસ્થિત કરી અને આપણે આની ઉપર સિલાઈ મારી લઈશું. તો આ રીતે મિત્રો આપણે જે આ પાઇપિંગ ખુલ્લી છે તો આને આ રીતે આપણે પેક કરી લેવાની છે. અને અહીંયા દોસ્તો આપણે એક આડી ટાંકી લગાવેલી છે, જેથી કરીને અહીંયા આપણી સિલાઈ પણ મજબૂત લાગી જાય. તો
જો મિત્રો સરસ મજાનું આપણું જે પાઇપિંગ દોરી વાળું ગળું છે આપણું તૈયાર થઈ ગયું છે. તો ચાલો મિત્રો હવે આપણે પાછળનું બેગનું ગળું બનાવી લઈએ. હવે મિત્રો આપણે પાછળનું ગળું બનાવવા માટે આપણું જે અસ્તર છે અસ્તરને આપણે આ રીતે નીચે રાખી દેવાનું છે અને આપણું જે આગળ પાછળનો ફ્રન્ટ છે એને આ રીતે ઉપર રાખી અને આપણે રાઉન્ડની અંદર સિલાઈ મારી અને આપણે ગળું બનાવી લઈએ. તો આ રીતે મિત્રો આપણું અસ્તર છે નીચેના ભાગમાં રાખવાનું છે અને આ રીતે આપણે પાછળનું ગળું છે એ સિલાઈ મારી અને આપણે પલટી લગાવી લઈશું. તો કમ્પ્લીટ દોસ્તો આપણી જે સિલાઈ છે એ આપણે કમ્પ્લીટ મારી લીધી છે અને આ વધારાનું જે કાપડ છે એ આપણે એનું કટિંગ કરી લઈશું. આ રીતે મિત્રો આપણે જે વધારાનું કાપડ છે એને કટિંગ કરી લેવાનું છે અને રાઉન્ડની અંદર દોસ્તો નાના નાના આ રીતે આપણે કટ આપી દઈશું જેથી કરીને આપણું ગળું છે એ વ્યવસ્થિત રીતે પલટી શકે. તો મિત્રો હવે આપણું કટ આપી દીધા છે અને હવે આપણે આનું શોલ્ડર લગાવી લેવાનું છે. ગળાની સિલાઈ આપણે પછી મારીશું. તો અસ્તરવાળો ભાગ છે દોસ્તો આપણે નીચેના ભાગમાં રાખવાનો છે અને હવે આપણો આ જે આગળનો ફ્રન્ટ છે તો આગળના ફ્રન્ટને આપણે આ રીતે સીધો રાખી દઈશું. અહીંયાથી આપણે શોલ્ડર વ્યવસ્થિત મેળવી અને હવે આપણે આની ઉપર ગળાની શોલ્ડર લગાવી લઈશું. તો આ રીતે મિત્રો આપણે શોલ્ડર લગાવી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણે જે શોલ્ડર છે એ પહેલાં લગાવી લઈશું અને પછી આપણે આની પર ગળાની સિલાઈ મારીશું. તો આ રીતે આપણે બંને શોલ્ડરો છે એ સિલાઈ મારી લેવાની. તો અહીંયાથી પણ મિત્રો આપણે જે પહેલા ભાગમાં માર્યું એ જ રીતે આ સાઈડ પણ આપણે શોલ્ડર મારી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણે શોલ્ડર છે લાગી ગયું છે. હવે મિત્રો આપણો આ જે ભાગ છે તો આ ભાગને આપણે આ રીતે પલટી લગાવી લઈશું. તો આ રીતે પલટી લગાવી અને હવે આપણે અહીંયા શોલ્ડર ઉપર સિલાઈ ધારીની લગાવીશું. ધારીની સિલાઈ દોસ્તો લગાવી અને હવે જે આપણું ગળું છે તો ગળાની પણ આપણે ધારીની સિલાઈ મારવાની છે. તો અસ્તર છે એ આપણે વ્યવસ્થિત કરતું જવાનું અને આપણે ગળાની ઉપર આ રીતે રાઉન્ડમાં સિલાઈ મારી લેવાની છે. આ રીતે મિત્રો આપણું જે ગળું છે એ આપણે પાછળના ગળા ઉપર સિલાઈ લગાવી લેવાની. કમ્પ્લીટ દોસ્તો આપણે શોલ્ડર છે એ લાગી ગયું છે, તૈયાર થઈ ગયું. તો સરસ મજાનું એવું દોસ્તો આપણું જે ગળું છે ચાલો મિત્રો હવે આપણે આની અંદર સ્લીવ લગાવીએ. હવે મિત્રો આપણે જે સ્લીવ છે તો સ્લીવને સૌથી પહેલાં તો આપણે જે મોળી છે એ આ રીતે આપણે વાળી લેવાની છે. ચાલો આપણે સ્લીવ લગાવી લઈએ. હવે મિત્રો આપણે આ સ્લીવ લગાવીશું. તો સ્લીવ લગાવવા માટે આપણો પાછળનો ભાગ છે અને આ રીતે સીધો રાખી દેવાનો છે અને સ્લીવ છે આપણે આ રીતે ઊંધી રાખી મિત્રો આપણે સ્લીવ છે આ રીતે લગાવી લેવાની છે. લાગી ગઈ છે. એ જ રીતે મિત્રો આપણે બીજી સ્લીવ પણ લગાવીએ. હવે મિત્રો આપણે જે ડ્રેસ છે તો ડ્રેસની ફિટિંગ કરીએ. ડ્રેસના ફિટિંગ કરવા માટે મિત્રો આપણી જે સ્લીવ છે તો સ્લીવ આપણે
આપણો નીચેનો ભાગ છે મિત્રો, ત્યાંથી આપણે આ રીતે પાકું વાળી અને આપણે આનો કટ વાળી ચાલો મિત્રો ફટાફટ હવે આનો કટ વાળી લો. કમ્પ્લીટ મિત્રો આપણા જે કટ છે એ આપણે કમ્પ્લીટ વાળી લીધા છે. ચાલો મિત્રો હવે આપણે આની અંદર જે કટ છે તો અહીંયા આપણે લેસ મૂકવાનું છે, તો લેસ લગાવી લઈએ. હવે મિત્રો આપણે જે કટમાં લેસ લગાવવાનો છે તો આપણે જે રેડીમેડ લેસ છે એને આ રીતે સીધો રાખી અને આપણે નીચે મૂકવાનું છે. આપણે ઉપર રાખી અને આપણે ધારીની સિલાઈ મારી અને આ રીતે દોસ્તો આપણે સરસ મજાનો એવો લેસ મૂકી દેવાનો છે, જેથી કરીને જે આપણી પોતી છે એકદમ સરસ મજાની પોતી લાગવાની છે. આ રીતે આપણે સરસ મજાનો એવો લેસ પણ આની અંદર મૂકી દેવાનો છે. તો આ રીતે દોસ્તો આપણે નાખી દઈશું. આ રીતે ઉપરની સાઈડમાં લેસ છે એ કટમાં લેસ છે કમ્પ્લીટ લાગી ગયો છે. તો એ જ રીતે દોસ્તો ચાલો હવે બીજી સાઈડમાં પણ લેસ મારી લઈએ.